પેલી કથા છે કે એક બાપા પાસે પૈસા, પાછો એને બેંકમાં ભરોસો નહીં લ્યો, એટલે બધું કેશ ઘરમાં રાખે, આખો કબાટ ભર્યો એના રૂમમાં. પછી એ કબાટની આજુબાજુ કોઈ આવવાય ન દે. ઘરના બધા કહે ને કે ભોજન તૈયાર છે, બોલે થાળી અહીંયા લાવો, લ્યો જમે પણ નહીં. ઘરના ઉપર કોઈના ઉપર ભરોસો નહીં. ઘરના કોઈ આમ કબાટની આજુબાજુથી નીકળે ને તો એ પાછા દાદા આમ આ બાજુ દૂરથી ચાલવાનું, આવી ન ફરે, પૈસા હારે પ્રેમ. પછી ઘરના લોકો શું કરે, બપોરે 12 વાગે એટલે થાળીને ધક્કો મારી લ્યો ખાઈ લે, કોઈ બોલે નહીં, કોઈ ચાલે. તમે એમ માનો છો કે આ દાદાને સમૃદ્ધ કહેવાય? પછી માણસ ફરિયાદ કરે કે મારી યારે કોઈ પ્રેમ નથી કરતું ને આમ ને તેમ ને. મારી તો ફરિયાદ છે કે તમારી સાથે કોઈ પ્રેમ નથી કરતું, પણ તમે કેટલા સાથે કર્યો? અંદર ખોજ કરો. પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. હું વાસનાની વાતો નથી કરતો, પ્રેમની વાતો કહું છું. જે મહાપુરુષોએ, કબીર સાહેબે કહ્યું, 2.5 અક્ષર પ્રેમ કે, 2.5 અક્ષરનો શબ્દ છે, 2.5 અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોય. ખાલી 2.5 અક્ષરનો, પણ એ જેને આવડી ગયો એ વિદ્વાન છે, એ પંડિત છે. એટલે પ્રેમ છે એ પરમાત્મા.